છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની તૈયારીઓ માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। છોટાઉદેપુર જિલ્લામાં આગામી તારીખ 9/8/2024ના રોજ વિશ્વ આદિવાસી દિવસની વિધાનસભા મત વિસ્તાર મુજબ થનાર છે, જેમાં 137 છોટાઉદેપુરમાં સ્વામિનારાયણ હોલ, 138 જેતપુર પાવીમાં ગાયત્રી મંદિરની બાજુમાં શેડીવાસના રોડ કવાટ અને 139 સંખેડામાં ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવશે। આ કાર્યક્રમની ઉજવણીના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટરે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે તે જોવા જણાવી ને તમામ યોજનાઓના લાભાર્થી સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું, જેમણે તમામ નોડલ અધિકારીઓને કરેલી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે પ્રયોજના વહીવટદાર અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એ બાબતે થઈ ગયેલું છે ત્યાં આગળ સર, અને સર કોડેલી અને નસવાડીના જે પાસેના વિલેજીસ છે એમના ત્યાંથી 400 મળવાની છે, એટલા પૂરતું બાકી છે। બાકી સર આરએનબીના ઓફિસરો સાથે એક અલગ ટીમ રાખી જેમ સીએમ સાહેબમાં આપણે રાખી છે કરવાના હતા, પણ આજે આવી ગઈ આવતીકાલે રાખી છે સર સવારે ત્યાં આગળ ત્યાંથી આવશે એટલે કામગીરી થઈ જશે। આરએનબી સર થર્ડ અમારે લાસ્ટ ટાઈમ ડીબી પારેખ અને દરેકની 4 મિનિટ રાખી છે, એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે મિનિટ ટુ મિનિટમાં અમને કેટલો ટાઈમ એલોટ થાય છે તો એના પ્રમાણે સર થોડું એડિટ કરી દઈએ, બાકીનું પ્લાનિંગ 8 વિદ્યાર્થી છે એના કોઈ દેશ રંગીલાનો છે, દેશભક્તિ ડાન્સ છે, એ 4 મિનિટનું છે, પછી સોલો ડાન્સનું મિક્સ સોંગ છે, પછી એન્વાયરમેન્ટ માટે ડાન્સ સોંગ છે। દરેક વખતે કરીએ છીએ એટલે આપણને દરેક મુદ્દાઓની સ્પષ્ટતા છે। નોડલ અધિકારી આપણી પાસેથી મોટાભાગે મિટિંગ અને પ્રિપેરેશન એક્ટિવિટી થઈ ગઈ છે, એટલે વિડીયો બારેમાં કોઈ ચર્ચા કરતા નથી। 4-5 બાબતો ખાસ તકેદારી રાખજો। જનરેટની બાબતે આપણા જે બેનિફિશિયરી છે, બેનિફિશિયરી આઈડેન્ટિફાઈ કરીને એમાં બેકઅપ પણ રાખજો। એમની અંદર કોઈ પ્રમોશન ધ્યાનમાં લઈને અથવા તો પેરેલલ પ્રોગ્રામ્સ પણ ઘણા થતા હોય એ બાબતને પણ ધ્યાનમાં રાખીને એમાં કોઈ પછી છેલ્લા સમયે કોઈ પ્રશ્ન ના ઉપજી થાય એ બાબતે તકેદારી આપણે રજૂ કરશે। હવે પણ એમના રિવ્યુ સતત કરતા રહેજો। બીજું, ક્યાંય આખા કાર્યક્રમ દરમિયાન કેમ કે એક સાંસ્કૃતિક ઓળખ આપણી સાથે જોડાયેલી હશે અને સામાન્ય રીતે ક્યાંક કોઈ મુદ્દે નેગેટિવ કે બીજી કોઈ પ્રસાર થવાની શક્યતાઓ હોય એટલે આપણે મુદ્દે તકેદારી રાખવાની એવી કોઈ તક આપવાની નથી। કાર્યક્રમના સંચાલનથી લઈને કાર્યક્રમના પરફોર્મન્સથી લઈને બાકી કોઈ સ્પીચ અથવા તો બીજો કોઈ ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ એની સાથે ક્લબ કરેલો હોય તો એ કિસ્સામાં પૂજા અર્ચના કે બીજા કોઈ કાર્યક્રમમાં એવો પ્રશ્ન ક્યાંય ન આવવો જોઈએ કે સાંસ્કૃતિક ઓળખથી કે ધાર્મિક ઓળખથી વિરોધમાં કે કોઈ દેવી દેવતાનું અપમાન થાય કે બીજી કોઈ રીતે પેલું થાય એ પ્રકારે હાઈલાઇટ ના થવું જોઈએ। એ બાબતે તકેદારી આપણે વિશેષ રાખીએ। આમાં બિલકુલ એ બાબતે થોડું સેન્સિટિવ હોય છે એટલે એમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત ના થવો જોઈએ। ત્રીજું, આયોજન સ્ટેટ 2 વખતના કદાચ કંઈક પ્રશ્નો મંડપના હતા। મંડપ આપણે જુઓ ગ્રાન્ટ અગાઉથી આપેલી છે અને રિઝનેબલ ગ્રાન્ટ છે, આપણને 13 લાખ પ્રતિ વેલ્યુ આટલી ગ્રાન્ટ ઉપલબ્ધ થવાની છે, એટલે એ મુજબ આપણે પ્લાનિંગ કરવાનું છે। એનાથી વધારે ગ્રાન્ટ મળવાની નથી એટલે પ્લાનિંગમાં આપણે એ રીતે કરવું કે ઇલેક્ટ્રિકલ અને એમજીવીસી લાઇટના પ્રશ્નો સામાન્ય રીતે રૂટીનમાં પણ જોવા મળે છે અને ઇવેન્ટ્સ દરમિયાન ચાલુ જ હોય છે, એટલે આપણે એ દિવસે સીએમ સન્ડે ઇવેન્ટથી શરૂઆત થઈને 2-5 મિનિટમાં જતો રહીએ એટલે થોડું શિફ્ટ કરવું જોઈએ। એવું આપણે કાઉન્ટિંગ વખતે પણ એવો પ્રશ્ન આવે, એવું બિલકુલ ના હોય। તમારી કક્ષે તકેદારી રાખો કે કમસે કમ આપણે બાકી એનું મેન્ટેનન્સ કે જે વર્ક કરવાનું હોય તો એડવાન્સમાં કરી રાખો, જેથી કરીને બીજી સેટ ઉપર ચલાવવાનો એનો મતલબ એવો નહીં કે આપણો વિકલ્પ ઉપલબ્ધ થાય અને એટલે આપણા ઉપર જ ટાઈમ ઓફિસથી ચાલવું જોઈએ, પ્રાઇમરીલી ચાલવું જોઈએ, પછી બીજા વિકલ્પ તરીકે આવી શકે। ઓપ્શનમાં આપણા તો બહુ સારું